પ્રખ્યાત બોલિવૂડ સંગીતકાર ઇસ્માઇલ દરબારના સુરતના સગ્રામપુરા સ્થિત ઘરે ₹30 લાખની ચોરીની ઘટના બની છે। ચોરીના બનાવ અંગે ક્રાઇમ બ્રાન્ચ અને અઠવા પોલીસે તપાસ શરૂ કરી છે। બોલિવૂડના પ્રખ્યાત સંગીતકાર ઇસ્માઇલ દરબારના સુરત સ્થિત બંગલામાંથી ₹30 લાખ રોકડ ભરેલી બેગની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। જો કે આ મામલે સત્તાવાર રીતે કોઈ ફરિયાદ પોલીસ મથકે નોંધવામાં આવી નથી। સમગ્ર મામલો શંકાસ્પદ હોવાનું પોલીસ માની રહી છે અને તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે। અઠવા પોલીસ પાસેથી મળતી વિગત મુજબ બોલિવૂડના સંગીતકાર ઇસ્માઇલ દરબારનું વડીલોપાર્જિત મકાન સુરત ખાતે રાજશ્રી સિનેમાની પાસે ઇસ્માઇલ દરબાર બંગલો આવ્યો છે। ત્યારે આ મકાનમાંથી ₹30 લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલી બેગ ચોરી થઈ હોવાની વિગત સામે આવી રહી છે। સૂત્રોના જણાવ્યા મુજબ ઇસ્માઇલ દરબારનો જમાઈ શહેજાન લગ્ન પ્રસંગ હોવાથી સુરત ખાતે આવ્યો હોવાથી તે અહીં રોકાયો હતો અને એની સાથે આ રૂપિયા ભરેલ બેગ હતી। તેમજ આ પ્રસંગમાંથી 50થી વધુ મહેમાન પણ આવ્યા હતા। દરમિયાન આ બેગ અચાનક ઘરમાંથી ગાયબ થતાં ચોરીની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। લાખો રૂપિયા ભરેલ બેગ ઘરમાંથી ગાયબ થતાં ઇસ્માઇલ દરબારના જમાઈ અઠવા પોલીસનો સંપર્ક કર્યો હતો। ત્યારબાદ ડીસીપી સહિતની પોલીસ ઇસ્માઇલ દરબારના ઘરે તપાસ માટે પહોંચી હતી। જો કે આ મામલે પરિવાર દ્વારા સત્તાવાર રીતે ફરિયાદ નોંધવાનો હાલ ઇનકાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। પોલીસ દ્વારા ફરિયાદ કરવા પહોંચેલ ઇસ્માઇલ દરબારના જમાઈની ઉલટ તપાસ પણ કરવામાં આવી હોવાનું અને તેઓ દ્વારા હાલ કોઈપણ પ્રકારની ફરિયાદ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે સમગ્ર ઘટનાને પોલીસે શંકાની નજરે જોઈ રહી છે અને તે દિશામાં તપાસ હાથ ધરી છે।